નું ફર્સ્ટ ચેપ્ટર આપણું પોએમ નંબર 11 વડાવી બા આવી. બરાબર, જેમ આપણે લખીએ છીએ એવી રીતે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર લખવાનું છે. અહીંયા તમને અલગ દેખાય છે ઉપનામ. બરાબર, તો આ જે પોએમ છે એ કૃતિ વડાવી બા આવી એ લખ્યું. કર્તામાં શું આવશે? જે તે રાઇટર નેમ આવે. અહીંયા પોએમ છે તો પોએટનું નામ. બરાબર, હવે જે કવિ છે કવિનું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. બરાબર, એટલે આખું નામ ન લખતા આપણે નટવરલાલ પંડ્યા એટલું લખ્યું છે. અહીંયા એમનું ઉપનામ પણ છે. બરાબર, તમે કવિના નામની જગ્યાએ જોયું હશે તો એ ઉપનામ જ લખેલું છે ઉષ્ણસ. તો આ અહીંયા આપણું એક સ્ટેપ વધ્યું, ઉપનામ આપ્યું છે એટલે. અને સાહિત્ય પ્રકાર આપણે એઝ યુઝ્યુઅલ જે લખીએ છીએ એ પ્રમાણે સોનેટ, પણ અહીંયા બ્રેકેટમાં પાછું મેં લખ્યું છે મિલ્ટનિક સોનેટ. ઓકે, પ્લસ અહીંયા જે ડિટેલ લખી છે એ જોઈને તમારા માઇન્ડમાં કંઈક ક્વેશ્ચન થતો હશે, કારણ કે ટેક્સ્ટબુકમાં આવી કોઈ પણ પ્રકારની ડિટેલ આપી નથી. એટલે નોટબુકમાં બધાએ આ વ્યવસ્થિત લખી લેવાનું છે. હવે પોએમમાં શું કહેવા માંગે છે એ બધી વાત પછી કરશું. પહેલા ટેક્સ્ટબુકમાં ભાષા સજ્જતા જે છે એ ઓપન કરો, પેજ ટર્ન કરો. પહેલા સોનેટી શું છે એનો ખ્યાલ મેળવી લઈએ, પછી પોએમ તરફ આપણે આગળ વધીએ. બરાબર, ભાષા સજ્જતા એના ઉપર ફોકસ કરો. સોનેટનું કાવ્ય સ્વરૂપ એવું લખ્યું છે. હાથમાં પેન્સિલ રાખવાની બધાએ. એમાં પોઈન્ટ નંબર 1 ભૂમિકા એવું છે. બરાબર, તો એમાં શું લખ્યું છે કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરાઓ, જે લિટરેચર હોય કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એને દરેકને પોતાના નિયમો ને બધું હોય જ. બરાબર, નિયમો હોય, એની પદ્ધતિ હોય, એના રીતિનીતિ હોય. બરાબર, અને તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. લિટરેચરમાં કઈ એક જ પ્રકારનું લિટરેચર થોડું હોય. જેમ આપણે શીખી ગયા લોકવાર્તા શીખ્યા, નવલિકા શીખ્યા, ટૂંકી વાર્તા શીખ્યા. બરાબર, પછી આત્મકથા અંશ શીખ્યા, એકાંકી શીખ્યા, ઉર્મી કાવ્ય, લોકગીત. આ એના જુદા જુદા સ્વરૂપો છે. બરાબર, એટલે કે છે કે જુદા જુદા રૂપો અને સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. શું કહે છે કે ગુજરાતીમાં જે બધા કાવ્યના સ્વરૂપો જે વિકાસ પામ્યા ને, નવા નવા કાવ્યના સ્વરૂપો જે બન્યા ને, એમાં સોનેટ મહત્વનું છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંડરલાઈન કરજો. એટલે વિદેશમાંથી આવેલો કાવ્ય પ્રકાર છે. બરાબર, સાહિત્ય પ્રકાર છે સોનેટ. એટલે ઘણીવાર શું થાય, તમે જોયું હશે કે આગળ ઘણા બધા ચેપ્ટર હતા કે એમાં જે રાઇટર હોય એમણે બીજી ભાષાના પુસ્તકો વાંચ્યા હોય અને પછી માતૃભાષામાં એનો અનુવાદ કર્યો હોય. આવું તમે જોયું હશે. બરાબર, તો જે કોઈક લેખક હોય એટલે કે જે સાહિત્યકાર હોય એ કંઈક પોતાનું એવું થોડું કે ભાઈ ગુજરાતી પૂરતું જે સીમિત હોય મર્યાદિત હોય, એને બીજું નવું નવું વાંચવાનું ગમતું હોય. એટલે બીજી ભાષાના જે સાહિત્યકારો છે એ શું લખે છે, કેવું લખે છે, એ પણ તેઓ વાંચતા હોય. બરાબર છે, એમાંથી કંઈક પ્રેરણા મેળવીને એ પણ કંઈક એવું લખવા માટે, સર્જન કરવા માટે પ્રયાસ કરે. આવી રીતે વિદેશના જે સાહિત્ય સ્વરૂપો છે એનું પણ એ લોકો અધ્યયન કરે, એટલે કે રીડિંગ કરે. બરાબર, રીડ કર્યા પછી એમને એમ થાય કે નહીં, આ તો ખરેખર બહુ સરસ છે, લખવા જેવું છે. તો એ કેવી રીતે લખી શકાય એ બધી એ ડિટેલ મેળવે અને પોતે પોતાની ભાષામાં લખવા માટે પ્રયત્ન કરે. બરાબર, એટલે સોનેટ મૂળ વિદેશી કાવ્ય સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા એમાંનું એક મુખ્ય સ્વરૂપ છે સોનેટ, જે હમણાં મેં તમને એક્સપ્લેન કર્યું. બરાબર, કે જે બીજા વિદેશી સ્વરૂપો છે એનાથી એટ્રેક્ટ થાય છે, આકર્ષાય છે અને પછી પોતાની ભાષામાં જેનું સર્જન કરે છે તેવું એક સ્વરૂપ કાવ્ય પ્રકાર તે સોનેટ. જેમ કે ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. બરાબર, હાઇકુ એ જાપાની કાવ્ય સ્વરૂપ છે, જ્યારે ગઝલ એ ઉર્દુ અરબી ભાષામાંથી આવેલો કાવ્ય સ્વરૂપ છે. બરાબર, હવે ગુજરાતીમાં પણ ગઝલો લખાય છે, ગુજરાતીમાં પણ હાઇકુ લખાય છે. એ છે કઈ મૂળ સ્વરૂપ એનું ગુજરાતી સાહિત્ય સ્વરૂપ નથી.
બીજી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે, પણ એનાથી આકર્ષાઈને ગુજરાતી સાહિત્યકારોએ એને માતૃભાષામાં એનું સર્જન કર્યું પોતાની રીતે. બરાબર? એવી રીતે સોનેટ પણ વિદેશી કાવ્ય સ્વરૂપ છે અને ત્યાંથી ઉતરી આવેલું અને આપણા સાહિત્યકારોએ ગુજરાતીમાં એનું સર્જન કર્યું. બરાબર? મૂળ તો એનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઇટલી. બરાબર? સોનેટ મૂળ કયા દેશનો પ્રકાર છે? ઇટલી. બરાબર? વાદ્ય અને લય સાથે ગવાતી એ લઘુ રચના છે અને ગાઈ પણ શકાય. બરાબર? બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે લયબદ્ધ તાલબદ્ધ એને ગાઈ પણ શકાય એવી લઘુ રચના એટલે નાની રચના છે, નાનું કાવ્ય સ્વરૂપ છે. બરાબર છે? હવે એ અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને એની અસર નીચે ગુજરાતીમાં સૌથી પહેલું જો કોઈએ સોનેટ લખ્યું હોય તો એ લેખકનું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એનું શોર્ટ ફોર્મ છે બ.ક. ઠાકોર. બરાબર? અને એમણે જે પહેલું સોનેટ જે રચ્યું એનું ટાઇટલ છે ભણકારા. બરાબર? અને ક્યારે રચ્યું તો 1888 માં. અંડરલાઈન કરજો આ સેન્ટેન્સ ખાસ. બરાબર? એટલે 1888 માં 1888 જો ઈઝીલી યાદ રાખવું હોય તો સૌથી પહેલું ગુજરાતીમાં સોનેટ રચ્યું ભણકારા અને એ રચના કરનાર જે કવિ એમનું નામ છે બ.ક. ઠાકોર. બરાબર છે? હવે સોનેટ કેવું હોય છે તો એમ તો એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. ઉર્મી કાવ્ય તો આપણે શીખ્યા છે, ઉર્મી ગીતો શીખ્યા છે. બરાબર? તો ઉર્મી એટલે શું? કોણ મને કહેશે? ઉર્મી એટલે શું? ઉર્મીનો અર્થ શું થાય? લાગણી થાય, સંવેદના થાય, ભાવના થાય. બરાબર? તો એ ઉર્મી કાવ્ય હોય એમાં મુખ્ય સ્વરૂપ શું હોય? સંવેદના. બરાબર? તો ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય અને સોનેટમાં સંવેદના પણ હોય, લાગણીઓ પણ હોય, પણ એની સાથે સાથે બીજું એક્સ્ટ્રા શું હોય તો કે વિચારો હોય. જે સિચ્યુએશન હોય એને રિલેટેડ બધા વિચારો હોય, એના ચિંતનો હોય અને જીવન દર્શન પણ સાથે સાથે એડ થાય. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. એટલે સોનેટને બીજા કયા સ્વરૂપે આપણે ઓળખી શકીએ? ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય. આ બધા સેન્ટેન્સ અંડરલાઈન કરતા જજો. હા, સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા જ્યારથી એ રચાયું ત્યારથી શરૂઆતથી જ આ સ્વીકારવામાં આવ્યું છે કે લિમિટેશન્સ કેટલું તો 49 હોવી જોઈએ. એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછી પણ નહીં. બરાબર? હવે વિભાજન અને પ્રાસ. વિભાજન એટલે શું? અલગ થવું, તે છૂટું પડવું તે. તો સોનેટ એ 14 પંક્તિ ધરાવતી કાવ્ય રચના છે, પણ તેમાં પણ પંક્તિમાં છેલ્લે એટલે લાઈનમાં છેલ્લે જે રાઇમિંગ વર્ડ આવતા હોય ને એનું ખૂબ મહત્વ હોય છે. કેટલાક લોકો એ રાઇમને વધારે મહત્વ નથી આપતા. બરાબર? પણ તેમ છતાં એને નકારી શકાય એમ પણ નથી. રાઇમિંગ વર્ડ જે આવતા હોય એને અવગણી શકીએ એવું પણ નથી એમ કે છે. લાસ્ટ પેરેગ્રાફ છે એ પણ ખાસ એટલો જ ધ્યાન આપવા જેવો છે. ખાસ ધ્યાનમાં રાખજો. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં બરાબર કયા કયા છે તો કે પહેલું તો આપણે કયું જોયું? ભણકાર. બીજું આવશે મોગરો અને ત્રીજું આવશે વધામણી. બરાબર? અંડરલાઈન કરજો આ સેન્ટેન્સ કે બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને 3 સોનેટો આપ્યા. એમાં પહેલું ભણકારા, બીજું મોગરો અને ત્રીજું વધામણી. હવે વધામણી એટલે શું? વધામણી એટલે વધારવું તે ના. વધામણી એટલે દાખલા તરીકે કોઈકને ત્યાં શુભ પ્રસંગ હોય તો આપણે એમને વધાવીએ એટલે કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ. બરાબર? તો એ સામેથી વળતો જવાબ આપે થેન્ક યુ એવું કે છે. પણ એઝ આપણું જે કલ્ચર છે બરાબર, તો દાખલા તરીકે કોઈકના ઘરે શુભ પ્રસંગ હોય, મારી ફ્રેન્ડને ત્યાં કંઈક શુભ અવસર આવ્યો બરાબર, તો જેવા મને ન્યૂઝ મળે છે કે હું ફોન કરીને એને કોંગ્રેચ્યુલેટ કરું છું. પણ કેવી રીતે? તો હું એને કોંગ્રેચ્યુલેશન્સ નથી કહેતી, પણ ગુજરાતીમાં મારે કેવું હોય તો હું શું કહું કે ખૂબ ખૂબ વધામણા, ખૂબ ખૂબ અભિનંદન આવા શબ્દ પ્રયોગ કરીએ છીએ. બરાબર? ખૂબ ખૂબ વધામણા તમારા ઘરે આવો શુભ અવસર આવ્યો એ બદલ. બરાબર? તો
તો આપણી પાછી આપણું કલ્ચર કેવું છે ખબર, આપણે કોઈ શ્રેય પોતાના માથે નથી લેતા સારું થતું હોય તો પણ, કારણ કે આપણે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો શુભ પ્રસંગમાં સૌથી પહેલું આપણે કોનું પૂજન કરીએ છીએ? ઈશ્વરનું પૂજન કરીએ, બરાબર? તો મારી ફ્રેન્ડ મને થેન્ક યુ એવું નહીં કહેશે, ગુજરાતીમાં આભાર એવું નહીં કહેશે, એ સામેથી એમ કહેશે કે પોતે જે તે ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ દેશે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાનને માનતા હોય તો એ મને એવું કહેશે કે ઠાકોરજીને વધાવ્યા. એટલે મારા ઘરે જે શુભ અવસર આવ્યો છે એ તમામ શુભ અવસર જે આવ્યો છે તેનો તમામનો શ્રેય કોને જાય છે? ઈશ્વરને જાય છે, બરાબર? એનો મતલબ શબ્દ ખાલી એવો જ છે કે ખૂબ ખૂબ વધામણા, અને સામેથી એવું કહે છે કે ઠાકોરજીને વધાવ્યા. પણ આ બે જે શબ્દ છે એ બે શબ્દ આવો ભાવ દર્શાવે છે. સમજાય છે તમને? ખ્યાલ આવ્યો? એ પછી ઉષ્ણસથી માંડીને, ઉષ્ણસ એટલે કોણ? કવિ કોણ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા, એમનું આખું નામ આ છે, નટવરલાલ કુબેરદાસ પંડ્યા, અને એમનું ઉપનામ શું છે? ઓકે. તો તેમનાથી શરૂ કરીને લભશંકર ઠાકર અને ચીનુ મોદી, એમણે એ બધા કવિઓએ પણ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. એટલે એમણે પણ ઘણા બધા સોનેટો રચ્યા છે. સમજાય છે? એવું કહેવા માંગે છે. એટલે આ બધા જે સાહિત્યકારો છે, કવિઓ છે, જે સોનેટના રચનાકાર છે, એ બધાના નામ યાદ રાખવાના, બરાબર? જો ઈઝીલી યાદ રાખવું હોય તો પહેલા કોણ છે? નટવરલાલ પંડ્યા. અરે સોરી, આપણે સોનેટના રચનાકારો જોવા હોય તો સૌથી પહેલા કોણ આવશે? બળવંતરાય ઠાકર, બરાબર? પછી લભશંકર ઠાકર લઈ લેવા. પછી કોણ આવશે? નટવરલાલ પંડ્યા અથવા તો ઉષ્ણસ, બેમાંથી કોઈ પણ એક યાદ રાખો. અને છેલ્લે છે ચીનુ મોદી. આ રીતે આપણે યાદ રાખવાનું છે, બરાબર? હવે આપણે બોર્ડ ઉપર જે લખ્યું છે ને એના તરફ આગળ વધીએ. તમે જોયું હશે કે ટીચર અહીંયા એવું લખ્યું છે કે ભાઈ સોનેટ એ વિદેશી કાવ્ય સ્વરૂપ છે. એ તો તમે નોટબુકમાં લખ્યું, બરાબર? હમણાં બધા અહીંયા ધ્યાન આપશે, કોઈ નોટબુકમાં લખશે નહીં. સોનેટ એ વિદેશી કાવ્ય પ્રકાર છે. હમણાં જ આપણે જે ભાષા સજ્જતા જોઈ એમાં આપણે જોઈ લીધું. એનો ઉદ્ભવ ક્યાં થયો? ઇટલીમાં. આ પણ આપણે જોયું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર? ઇટલીને બદલે જો એક્ઝામમાં પૂછાય તો ઇટલીનું ઈડલી નહીં થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? ટ અને ડ એ બંને આપણને છે ને ભૂલાવી નાખે, ભ્રમિત કરે એવા છે વર્ણ, એટલા માટે કહું છું. અને મેઇન જે છે એ કયું છે? 14 પંક્તિ ધરાવતો કાવ્ય પ્રકાર છે, બરાબર? એટલે એનું લિમિટેશન્સ કેટલું છે? તો 14 લાઈન આવે, બરાબર? હવે આ જે અહીંયા ડિટેલ લખી છે કે સોનેટના 3 પ્રકારો છે, આવું કઈ કશે ટેક્સ્ટબુકમાં નથી છે, નથી, બરાબર? ટીચરે આવું લખ્યું, આવું તમને કશે નહીં જોવા મળે, બરાબર છે? પણ એ જાણવું જરૂરી છે એટલા માટે મેં અહીંયા લખ્યું છે, બરાબર છે? તો સોનેટના 3 પ્રકાર કેવી રીતે આવે? તો જેમ આપણે જોયું કે ઇટલીનો વિદેશી કાવ્ય પ્રકાર છે, એનાથી પ્રેરિત થઈ અને આપણા નટવરલાલ પંડ્યા, પછી બક્કર ઠાકોર, એમણે સોનેટની રચના કરી પોતાની માતૃભાષામાં. એવી રીતે બીજા પણ દેશના હોય ને, બીજા પણ દેશના રાઇટરો હોય ને કે જેને પણ એ પોએમ જે છે એનો જે પ્રકાર છે એ બહુ ગમી ગયો હોય અને એમણે પણ પોતાની ભાષામાં લખ્યા હોય. તો પેટ્રાર્ક નામના જે કવિ હતા, પેટ્રાર્ક, આવું કદાચ તમે નામ સાંભળ્યું હોય, પેટ્રાર્ક નામના જે કવિ હતા એમણે સોનેટનો કાવ્ય પ્રકાર બનાવ્યો. 14 લીટીમાં કવિતા લખવાની છે, એની મર્યાદા છે, લિમિટેશન્સ છે. પણ એમણે નવી રીત શોધી કે 14 પંક્તિ પણ કેવી રીતે? તો કે પહેલા 8 લાઈનનો સ્ટાન્ઝા, બરાબર? અને પછી 6 લાઈનનો સ્ટાન્ઝા, એટલે 8 + 6, 8 લાઈનનો એ ફર્સ્ટ સ્ટાન્ઝા અને સેકન્ડ સ્ટાન્ઝા 6 લાઈન. આ રીતે 14 લાઈન થઈ. એટલે એમના નામ ઉપરથી એ સોનેટ ઓળખાવા લાગ્યું. એટલે પેટ્રાર્ક શાહી સોનેટ એમ પણ કહેવાય અથવા તો પેટ્રાર્કન સોનેટ એમ પણ કહી શકાય, બરાબર? બીજો પ્રકાર છે એ કયો છે? શેક્સપિયર. આ તો તમે નામ જાણીતું છે, આ તો સાંભળ્યું હશે, બરાબર? તો એમણે જે સોનેટ બનાવ્યું એમાં એમણે શું કર્યું? તો કે 4 લાઈનના 3 સ્ટાન્ઝા હોય. અહીંયા જો મેં લખ્યું છે 4 + 4 + 4, તો 4 લાઈનના 3 સ્ટાન્ઝા હોય અને પછી 2 લાઈનનો એક સ્ટાન્ઝા હોય, બરાબર?
એટલે 4 3 જા 12 પ્લસ 2 14 બરાબર. એટલે એવી રીતે 14 લાઈન થાય છે. એટલે એ પ્રકાર એમના નામ ઉપરથી ઓળખાય છે અને તે છે શેક્સપિયરિયન સોનેટ. સમજાયું? ત્યાર પછી છે મિલ્ટોનિક સોનેટ. એટલે મિલ્ટન નામના એક કવિ હતા બરાબર. તો એમણે જે પ્રકાર રચ્યો એ કયું તો કે 14 લાઈન સીધી લખવાની બરાબર. કોઈ સ્ટાન્ઝા એમાં નહીં, સીધી 14 લાઈન એક પછી એક એમ 14 લાઈન આવે બરાબર. તો એ જે કાવ્ય પ્રકાર છે એ કયો છે મિલ્ટોનિક સોનેટ. એમના નામ પરથી ઓળખાય એટલા માટે. ટેક્સ્ટ બુકમાં જે આ પોએમ છે ને તમે જુઓ, કાઉન્ટ કરો, વચ્ચે એક લાઈન પછી કોઈ સ્ટાન્ઝા દેખાય છે, 4 લાઈન પછી કોઈ સ્ટાન્ઝા દેખાય છે નથી. એક સરખી 14 લાઈન છે બરાબર ને. એટલા માટે એ કયો સોનેટ છે મિલ્ટોનિક સોનેટ. સમજાયું? હવે આપણે પોએમ તરફ આગળ વધીએ. હવે આ જે છે સોનેટ એનું ટાઇટલ શું છે વડાવી બા આવી બરાબર. એનું ટાઇટલ છે વડાવી બા આવી. હવે વડાવી એવો શબ્દ છે એટલે વડાવવું. એટલે ટાઇટલ ઉપરથી આપણને એવું ખબર પડે છે કે બા કોઈને વડાવી આવ્યા. આવું સમજાય છે ને કે બા કોઈને વડાવી આવ્યા. હવે વડાવવું એટલે શું? હા, જો તમે બોલ્યા ને એના બે અર્થ થાય. એક વડાવવું એટલે શું? મારા ઘરે કોઈ આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય અને જ્યારે જવાના હોય તો આપણે ગેટ સુધી એમને મૂકવા જઈએ કે નહીં? એટલે પહેલો મીનિંગ એ કે વડાવવું. હજી એ વસ્તુને વ્યવસ્થિત સમજાવવું તમને, હજી એક એક્ઝામ્પલ આપું. આ જ મીનિંગ વ્યવસ્થિત રીતે સમજાય એના માટે કોઈકના ઘરે મેરેજ હોય તો મેરેજ પતી જાય પછી દીકરીને વિદાય આપે ત્યારે તમે જોયું હશે કે એના જેટલા રિલેટિવ્સ હોય ને એ એને જ્યાં જાપો હોય ત્યાં સુધી એને મૂકવા જાય એટલે કે વડાવા જાય બરાબર. એ શુભ પ્રસંગ થયો બરાબર. અને બીજો મીનિંગ જે તમે બોલ્યા ને વડાવવું એટલે કોઈનું દેહ થાય અને એને બરાબર વડાવવું. એટલે કદાચ આપણું એટલે સાઉથ ગુજરાતમાં આ શબ્દ પ્રયોગ થાય છે કે કોઈનું ડેથ થયું હોય અને જતા હોય એટલે કોઈ વાતચીત થતી હોય તો કે ફલાણાનું દેહ થયું છે એટલે અમે વડાવવા જઈએ છીએ. આવો શબ્દ બોલતા હોય બરાબર. એટલે વડાવવું એના ક્યાં કેવી રીતનો મીનિંગ થાય છે સમજાયું તમને પરફેક્ટલી? ક્લિયર છો બધા? ચાલો તો પહેલા કવિનો પરિચય મેળવી લઈએ બરાબર. પછી પોએમમાં શું છે તે પછી જોશો અને પછી એના નીચેના પેરેગ્રાફમાં પોએમનું ઇન્ટ્રોડક્શન શું છે એ જોશો. તો કવિ કોણ છે? ઉશનસ બરાબર. એમનો બોર્ન ક્યારે છે? 28 સપ્ટેમ્બર 1920 અને અવસાન એટલે કે મૃત્યુ ક્યારે છે? 7 નવેમ્બર 2011. હવે તો તમને ખ્યાલ આવી ગયો કે ઉશનસ જે છે એમનું આખું નામ શું છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા બરાબર. અને વડોદરા જિલ્લાનું સાવલી ગામ ત્યાંના એ વતની હતા બરાબર. વતની એટલે શું? નિવાસી, રહેવાસી એવું થાય બરાબર. હવે હું એમ તમને ક્વેશ્ચન પૂછું કે ભાઈ ઉશનસ નું વતન કયું? તો મારું ક્વેશ્ચન ફોર્મેશન બદલાઈ ગયું. પહેલો ક્વેશ્ચન ઉશનસ ક્યાંના વતની? તો વડોદરા જિલ્લાના સાવલી ગામની. ઉશનસ નું વતન કયું? અહીંયા ક્વેશ્ચન નો ટાઈપ મારો ચેન્જ થઈ ગયો. આન્સર તો એક જ આવવાનો, ખાલી ક્વેશ્ચન નો ટાઈપ બદલાઈ ગયો બરાબર. પણ ભલે એનો પ્રકાર બદલાઈ ગયો પણ મીનિંગ તો સેમ છે ને. તો જ્યાં આન્સર પણ સેમ આવશે કે ઉશનસ નું વતન વડોદરા જિલ્લાનું સાવલી ગામ બરાબર. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. આપણું વલસાડ બરાબર. વલસાડની કોલેજમાં એઓ પ્રોફેસર હતા અને પ્રિન્સિપલ હતા. પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. હવે અહીંયા મારે તમને એમ પૂછવું છે કે પ્રસૂનનો મીનિંગ શું થાય છે? તમને ખબર છે? પ્રસૂન તો પ્રસૂનનો મીનિંગ થાય છે
ઓકે, હા ચાલો, મારે નથી કેવું. હા ચલો, મને છે ને પ્રસ્તુતનો મીનિંગ શું થાય મને ખબર જ નથી. બોલો. પછી અહીંયા છે નેપથ્ય, એનો મીનિંગ શું થાય એ પણ મને નથી ખબર. આર્દ્રા, એનો મીનિંગ શું થાય એ પણ મને ખબર જ નથી. બોલો. અને પછી તૃણનો ગ્રહ અને સ્પંદ અને છંદ, એનો અર્થ શું થાય છે એ મને ખબર જ નથી. તો તમારે મને એક હેલ્પ કરવાની છે, બરાબર? આ બધાના મીનિંગ તમારે શોધી આવવાના અને કાલે મને કહેવાનું છે, બરાબર ને? ઓકે, કહેશો ને બધા મને? ફાઇન, થેન્ક યુ. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. સોનેટ માળા એટલે એક પછી એક ઘણા બધા સોનેટ, બરાબર? વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણન અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. હવે અહીંયા જો વાત કરી છે વાત્સલ્ય ભાવ, આપણે વાત્સલ્યથી હમણાં જ પરિચિત થયા. તો વાત્સલ્ય એટલે શું? આપણે કંપો ડિસ્કસ કર્યો ને, એમાં વાત્સલ્ય વર્ડ હતો. તો વાત્સલ્યનો મીનિંગ મેં ત્યારે તમને સમજાવ્યો હતો. તો વાત્સલ્ય એટલે શું? એમના જેવો પ્રેમ કોઈ પાસે નથી. પ્રેમ, બરાબર? અહીંયા છે વાત્સલ્ય ભાવ એટલે પ્રેમ ભાવ, બરાબર? નિરૂપતા એટલે વર્ણન કરતા કુટુંબ ચિત્રો, બરાબર? ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો. હવે ગ્રીષ્મ એ શું છે? ગ્રીષ્મ એટલે શું? કોણ મને કહેશે? ગ્રીષ્મ એટલે શું મને કોણ સમજાવશે? આ બધું મેં તમને એક્સપ્લેન કર્યું છે. આપણી મેઇન સીઝન 3 છે, પણ એની અંદર પણ પાછી બીજી સીઝન છે, એટલે ટોટલ 6 સીઝન છે. અને એ 6 સીઝનને આપણે કેવી રીતે યાદ રાખીએ એના માટે મેં તમને 2 વર્ડ સમજાવેલા, યાદ હોય તો, બરાબર? તો એ વર્ડ છે હેશિવ, ગ્રીવશ. હવે એને હું આવી રીતે લખી જાઉં છું. તો હે એટલે હેમંત, શી એટલે શિશિર, વ એટલે વસંત, ગ્રી એટલે ગ્રીષ્મ, વ એટલે વર્ષા, શ એટલે શરદ, બરાબર? એટલે કે હેમંત અને શિશિર એટલે શિયાળો, વસંત અને ગ્રીષ્મ એટલે ઉનાળો, અને વર્ષા અને શરદ એટલે ચોમાસું. મેઇન 3 સીઝન થઈ, બરાબર? એના મનોહર, મનોહર એટલે કેવું? મનને હરી લેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આ થાય, મનને હરી લેવું તો મનોહર. મનોહર એટલે શું? આપણા મનને ગમે એવું. એટલે એ કેવું હોય? સુંદર જ હોય, બ્યુટીફુલ જ હોય. સિનોનિમ શું આવે? સુંદર. ખ્યાલ આવ્યો? સમજાય છે તમને? તો એવા પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતા છે, એટલે એમની વિશેષતા છે, બરાબર? હવે વાત્સલ્ય મૂર્તિ માં કંપો તો આપણે ડિસ્કસ કર્યું, બરાબર છે? હવે અહીંયા જે છે, હવે એક સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે જેની સાથે આપણે ખૂબ જ અટેચ છીએ, બરાબર? આપણા જે નજીકના જે સંબંધો છે બધા આપણા, બરાબર? તો એ નજીકના જે સંબંધો છે, આપણા સગાવાલા છે, જેનાથી આપણે ખૂબ જ અટેચ હોઈએ, અને રજા દરમિયાન આપણે એમના ઘરે જઈએ કે એઓ આપણા ઘરે રહેવા માટે આવે, બરાબર? અને પછી ખૂબ મજા કરીએ, અને જ્યારે જવાનો દિવસ આવે ત્યારે એમની પણ આંખો ભીની થઈ જાય અને આપણી પણ આંખો ભીની થઈ જાય છૂટા પડતી વખતે. થાય છે ને? તો આ શું બતાવે છે? એમની માટેનો, એકબીજા માટેનો પ્રેમભાવ બતાવે છે કે છૂટા પડવાનું દુઃખ થાય છે આપણને, બરાબર? વિયોગનું દુઃખ આપણને લાગે છે. તો એવી રીતે બા જે છે એ બા પોતાના પતિ અને એમના નણંદ છે, વિધવા ફોઈ છે, ઘરડા, આ 3 જણા ગામમાં રહે છે. એમના બાળકો મોટા થઈ ગયા ભણી ગણીને, અને નોકરી ધંધા અર્થે કોઈ દૂર શહેરમાં રહે છે અને ત્યાં જ વસી ગયા છે, બરાબર?
આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે નોકરી ધંધા માટે જ્યારે લોકો પોતાના નેટિવથી દૂર જતા હોય ત્યારે વારે વારે આવવું પોસિબલ નથી થતું. એટલે ક્યારે આવે તો કે રજાઓ ખૂબ હોય એ સમય દરમિયાન આવે, એટલે ઘણા દિવસો શાંતિથી પોતાના પરિવાર સાથે રહી શકે. બરાબર. અને મોસ્ટ પ્રોબેબલી એવું થાય કે સમર વેકેશન તો ઠીક છે કારણ કે બધી ઓફિસો ચાલુ હોય, પણ દિવાળીની રજાઓ બધાને મળતી હોય. બરાબર. તો મોટે ભાગે જે પોતાના વતનથી નોકરી ધંધાને કારણે દૂર વસી ગયેલા હોય ને એ દિવાળીની રજામાં પોતાના વતન આવતા હોય, પોતાના ઘરે આવતા હોય. એમ બાના 3 જે સંતાનો છે એ પોતે નોકરી ધંધાને કારણે દૂર વસ્યા છે, એ પોતાના પત્ની અને બાળકો સાથે બા પાસે આવે છે, પોતાના વતન, પોતાના ઘરે. બરાબર. ત્યાં રહે છે, પણ પછી જ્યારે જવાનો સમય આવે છે ને ત્યારે બિલકુલ જ્યારે છૂટા પડવાનું હોય ને કોઈને ગમતું નથી. બરાબર. ફરી પાછું બાએ, પછી પેલા બાળકોના પિતા છે, પેલા વૃદ્ધ ઘરડા કોઈ છે, ફરી પાછા એ લોકો એકલા જ થઈ જવાના. બરાબર. એટલે વિયોગનું દુઃખ અસહ્ય છે. બરાબર. જવાનો સમય થાય છે એટલે બા એક પછી એક બધા સંતાનોને વળાવી આવે છે, એટલે મૂકી આવે છે. બરાબર. પણ પછી જ્યારે ઘરે આવે છે ને તો ઘરની અંદર જવાનું એને મન નથી થતું બાને, એટલું દુઃખ થાય છે. બરાબર. જે હસતું રમતું ઘર હતું એકદમ શાંત બની ગયું છે. બરાબર. એ શાંત બની ગયેલું ઘર બાને સહેજે ગમતું નથી, એ વધુ પિંચ કરી રહ્યું છે બાને, અને એટલા માટે બા દુઃખને કારણે ઘરમાં ન પ્રવેશતા ઘરની બહાર પગથિયું છે ને ત્યાં જ બેસી પડે છે. એટલે જુઓ અહીંયા કેવી વેદના, કેવું દુઃખ પોતાના સંતાનોથી છૂટા પડવાનું એનું વર્ણન છે. સમજાય છે તમને? ખ્યાલ આવે છે? હા. તો આ વસ્તુ આ પોએમની અંદર છે જે આપણે શીખવાની છે. હવે જુઓ શું કહેવા માંગે છે તે પેરેગ્રાફમાં આપણે જોઈ લઈએ. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે. સ્વજન એટલે સ્વ એટલે પોતે, જન એટલે માણસ, પોતાનું માણસ એમ થાય તે સ્વજન. બરાબર. એનાથી છૂટા પડવાનું એટલે વિયોગની જે વેદના એટલે કે પીડા થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા, પિતા અને વૃદ્ધ ઘરડા વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે, દુઃખી છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, એક કેરેક્ટરના રૂપમાં અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર. અને એ કેરેક્ટર કોણ છે? બા. બરાબર. વાત્સલ્ય વિષય આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું એટલે પોતાના હૃદયના નિજી અંગત સ્નેહ એટલે કે પ્રેમનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું, વિષાદ એટલે દુઃખ. એક્ઝામમાં પૂછાય કે ભાઈ દુઃખનો સિનોનિમ લખો તો આપણે વિષાદ. બરાબર. ખ્યાલ આવ્યો? પણ એવું પૂછ્યું, હા એવું આ તો હમણાં આપણે તમે સમજે એટલે તમે લખી કાઢ્યું, પણ પેલો વિષાદ શબ્દ આવે જ નહીં, પેલું સુખ એટલે એનું દુઃખ એમ જ યાદ આવી જાય. દુઃખ તો એનું સુખ જ, ભલે ને ત્યાં સિનોનિમ લખ્યું હોય પણ આપણા માઇન્ડમાં તો એ જ વસ્તુ ફિટ થઈ ગઈ હોય કે દુઃખ હોય એટલે આપણે ત્યાં સુખ જ લખવાનું. બરાબર. પણ ઉપર આપણે જોતા નથી સિનોનિમ છે, એન્ટોનિમ છે, શું એ જોતા નથી, અને સીધું આપણા માઇન્ડમાં જે સેટ થઈ ગયું હોય ને એ આપણે લખી કાઢતા હોઈએ છીએ, અને અજાણ્યા આપણે આવી ભૂલ કરી નાખતા હોઈએ. તો એનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. તમને ખબર છે કે આપણા ઘણા કેટલા બધા રસો છે. બરાબર. શૃંગાર રસ આવે, કરુણ રસ આવે, વીર રસ આવે, બરાબર, હાસ્ય રસ આવે, આવા કેટલા બધા રસો છે સાહિત્યના. બરાબર. એમાંથી એક રસ જે કરુણા દર્શાવે છે એ કરુણ રસનું વર્ણન આ પોએમની અંદર કરવામાં આવ્યું છે. ઓકે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક્સપ્લેનેશન જોશું.